નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સબસ્ક્રાઇબ કરવા માટે તમારા વિડીયોની નીચે સબસ્ક્રાઇબનું લાલ બટન આપેલું છે તે દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 7 વિષય હિન્દી સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ 4 દેશ કે નામ સંદેશ એ એકમના સ્વાધ્યાય અંગે આપણે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, દેશ કે નામ સંદેશ એકમ તમે વાંચ્યો હશે, શીખ્યા હશો, સમજ્યા હશો. તો તેમાં કિરણ પોતાના મિત્ર હર્ષને પત્ર દ્વારા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો, જે આપણા રાષ્ટ્રપતિ હતા, તેમના ઈમેલ દ્વારા આપણને દેશ પ્રત્યે આપણી ફરજો અને આપણી માનસિકતા કેવી છે તેનો સુંદર ચિતાર આપેલો છે. અને સાથે સાથે આ એકમ દ્વારા પત્ર કેવી રીતના લખવો હિન્દીમાં તેની પણ સુંદર સમજણ આપેલી છે. આમ એક જ એકમમાં બંને વસ્તુઓ ખૂબ જ સારી રીતે સમજાવેલી છે. એક, હિન્દીમાં પત્ર આપણે કેવી રીતના લખશું તેનો પણ મહાવરો થશે, અને સાથે સાથે આપણા દેશ પ્રત્યેની ફરજો, આપણા દેશ પ્રત્યેની કેવી વિચારસરણી છે તેની સુંદર માહિતી અહીં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના, આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના ઈમેલ દ્વારા સુંદર માહિતી આપેલી છે, જેમાં આપણને ઈમેલ એટલે શું તેની પણ સમજણ આ એકમ દ્વારા મળી જાય છે. તો મિત્રો, તમે આ એકમ શીખી ગયા હશો, સમજી ગયા હશો અને જાણી લીધું હશે. તો ત્યારબાદ શરૂ કરીએ મિત્રો આ એકમનો સ્વાધ્યાય. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ આ વિડીયોને શેર કરજો, તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોની લિંક પહોંચાડજો. સાથે સાથે લાઈક જરૂરથી કરજો, અને આ વિડીયો કેવો લાગ્યો તેની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. અને કોઈ પ્રશ્નમાં સમજણ ના પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા પ્રશ્નોના ઉત્તરો આપી શકું. અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું તો ચૂકતા નહીં. તો શરૂ કરીએ સ્વાધ્યાય. તો મિત્રો, સ્વાધ્યાયમાં આપણે આ એકમના કુલ 4 પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. આપણે તમામે તમામ 4 પ્રશ્નો વ્યવસ્થિત રીતે સમજીએ. તો પ્રશ્ન પહેલો મિત્રો આપણને આપ્યો છે, જેની સૂચના છે પ્રશ્નો કે ઉત્તર લીખીએ. તો પહેલા પ્રશ્નમાં આપણને 4 પ્રશ્નોના ઉત્તરો આપવાના થાય છે. તો જોઈએ પ્રશ્ન પહેલો. प्रश्न पहलो मित्रों आपने आप्यो छे, डॉक्टर कलाम ने इस ईमेल में हमें क्या सीख दी है. डॉक्टर कलाम ने इस ईमेल से हमें क्या सीख दी है. तो मित्रों उत्तर छे, डॉक्टर कलाम ने इस ईमेल से देशवासियों के मन में देशाभिमान की भावना उत्पन्न हो ऐसी सीख दी है. साथ ही कहा है कि सरकार को चुनने के बाद हमारी सारी जिम्मेदारियां सरकार उठाएंगी ऐसा सोचते हैं और हम अपना कर्तव्य भूल जाते हैं. सामाजिक समस्याओं में भी हमारा स्वार्थ देखते हैं, जो गलत बात है. इस प्रकार ईमेल के जरिए डॉक्टर कलाम ने उच्च नागरिक के रूप में अपनी जिम्मेदारियां निभाने की सीख दी है. तो मित्रों, आ रीते आपणे आ प्रश्नोना उत्तर लखीशुं. प्रश्न बीजो जोईए. प्रश्न बीजो छे मित्रों, दूसरे देश में और अपने देश में हम जो व्यवहार करते हैं उसमें क्या अंतर है. એટલે કે આપણે જો બીજા દેશમાં જઈએ તો આપણા વર્તનમાં પરિવર્તન આવી જાય છે, પરંતુ આપણા દેશમાં હોઈએ તો આપણો વ્યવહાર કેવો હોય છે તે બંને વચ્ચેની तुलना કરવાની છે. જોઈએ उत्तर. हम दूसरे देशों की व्यवस्था का आदर और पालन करते हैं. दूसरे देशों में स्वच्छता संबंधी नियमों का पालन करते हैं. दूसरे देशों में टोल टैक्स का भुगतान करते हैं. गाड़ी नियमों के अनुसार चलाते हैं, लेकिन अपने देश में ना ही व्यवस्था का आदर करते हैं, ना ही नियमों का सही तरह से पालन करते हैं और ना ही स्वच्छता रखते हैं.
ना ही ट्रैफिक के नियमों का पालन करते हैं। इस प्रकार दूसरे देश में और अपने देश में हमारे व्यवहार में बड़ा अंतर है। तो આ રીતે મિત્રો આ પ્રશ્નનો ઉત્તરો લખીશું. તમે તમારી રીતે વિચારીને પણ આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો. હવે જોઈએ પ્રશ્ન ત્રીજો. प्रश्न तीजो मित्रों आप्यो छे, दूसरे देशों में लोग स्वच्छता के प्रति कैसे जागरूक हैं? एटले के बीजा देशना लोको स्वच्छता माटे केवी एमने अंदर जागृति छे तेनो उत्तर लखवानो छे. જોઈએ उत्तर. दूसरे देशों में लोग स्वच्छता को बड़ा महत्व देते हैं. कूड़ा कूड़ेदान में डालते हैं. सिगारेट के टुकड़ों को सड़क पर नहीं फेंकते. सड़कों पर पान की पीक नहीं थूकते. अमेरिका और जापान में कुत्ते के मालिक ही कुत्ते की छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है. राष्ट्र की संपत्ति की स्वच्छता अच्छी तरह से रखते हैं. इस प्रकार दूसरे देशों में लोग स्वच्छता के प्रति जागरूक हैं. तो आ रीते मित्रों आ प्रश्ननो उत्तर लखीशुं. प्रश्न चौथो જોઈએ. प्रश्न चौथो मित्रों आपने आप्यो छे, अपने देश की व्यवस्था को हम कैसे सुधार सकते हैं? એટલે કે આપણા દેશની જે વ્યવસ્થા છે તે આપણે કેવી રીતના સુધારી શકીએ છીએ? આપણા વર્તનમાં આપણે શું પરિવર્તન કરીશું જેથી કરીને દેશમાં અવ્યवस्था ઊભી થાય નહીં? જોઈએ उत्तर. हमें अपने देश की व्यवस्था को सुधारने के लिए अपने कर्तव्यों का सही तरह से पालन करना चाहिए. हमारे देश की शासन व्यवस्था में सकारात्मक योगदान देना चाहिए. अपनी जिम्मेदारियां सही तरह से निभानी चाहिए. इस तरह देश के श्रेष्ठ, जिम्मेदार और आदर्श नागरिक बनकर अपने देश की व्यवस्था को सुधार सकते हैं. तो मित्रों आ रीते આપણે આ પ્રશ્નનો ઉત્તર લખીશું. આમ પ્રશ્ન 1 ના તમામે તમામ ચારે ચાર પ્રશ્નો વ્યવસ્થિત રીતે સમજીને લખીશું આપણે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. प्रश्न 2 છે મિત્રો, જેને આપણને સૂચના આપી છે, जीवन में सफाई का महत्व समझाते हुए अपने मित्र को पत्र लिखिए. અહીં મિત્રો આપણે એક પત્ર લખવાનો છે. તેમાં પત્રનો મુદ્દો આપ્યો છે, આપણે પત્રનો વિષય આપ્યો છે સફાઈ કા મહત્વ. આપણે આપણા મિત્રને સંબોધીને પત્ર લખવાનો છે. આપણે આગળ અભ્યાસમાં એક પ્રશ્નનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તે પ્રારૂપના આધારે મતલબ કે તે કોઠાના આધારે આપણે પત્ર લખીશું. જોઈએ પત્ર. મિત્રો યાદ રાખીશું, આપણે જ્યારે હિન્દીમાં પત્ર લખી રહ્યા હશું ત્યારે જે વ્યક્તિ પત્ર લખતો હોય, ઉદાહરણ તરીકે પત્ર અત્યારે હું લખી રહ્યો છું તો મારું સરનામું હિન્દી પત્રમાં ડાબી બાજુ આવશે. પત્રના ડાબી બાજુથી આપણે લખવાની શરૂઆત કરીશું અને સરનામું પણ જે વ્યક્તિ ખુદ પોતે પત્ર લખી રહ્યો છે તેનું જ આવશે. અહીં નમૂનારૂપ સરનામું આપેલું છે તેના આધારે આપણે પત્ર લખીશું. તમે જ્યારે પત્ર લખશો ત્યારે તમે તમારું સરનામું લખજો. અહીં આપેલું સરનામું બેઠું લખતા નહીં, કેમ કે અહીં અત્યારે પત્ર હું લખી રહ્યો છું માટે સરનામું અહીં નમૂનારૂપ મૂકેલું છે. જોઈએ, યાદ રાખજો, ફરીથી કહું છું, સરનામું ડાબી બાજુ લખજો. उत्तर 108 श्री शरणम मोडासा रोड बायड़ 10 दिसंबर 2020. प्रिय पीयूष, नमस्ते. तुम्हारा पत्र कल ही मिला. पढ़कर आनंद हुआ कि तुम अपने हस्ताक्षर सुधारने का प्रयास कर रहे हो. हम सब यहाँ सकुशल हैं, लेकिन वर्तमान पत्र में पढ़ा कि तुम्हारे यहाँ बीमारियां ज्यादा फैली हुई हैं. આગળ જોઈએ, હવે પત્રનું વિષય વસ્તુ સમજીએ. दोस्त, बीमारियां गंदगी के कारण ज्यादा फैलती हैं. हम अपने शरीर को स्वच्छ रखेंगे तो कम बीमार पड़ेंगे.
शरीर के साथ साथ अपने आसपास की स्वच्छता रखनी है, क्योंकि जहां गंदगी ज्यादा होती है वहां रोगों को पैदा करने वाले मच्छर मक्खी जैसे जीव जंतु ज्यादा होते हैं। हम स्वच्छता रखेंगे तो कई सारी बीमारियों पर नियंत्रण ला सकेंगे। इसीलिए कहावत है, जहां स्वच्छता वहां प्रभुता। तुम्हारे पत्र की आशा के साथ घर के बड़ों को प्रणाम और छोटों को मेरा प्यार। तुम्हारा प्रिय मित्र મેહુલ માવાણી। તો મિત્રો, આ રીતે આપણે પત્રને વ્યવસ્થિત રીતે લખી શકીશું। તમે તમારી રીતે પણ પ્રયાસ કરીને પત્ર લખી શકો છો, પરંતુ યાદ રાખજો, પત્રના જે પ્રારૂપ છે, મુદ્દાઓ છે, પગથિયા છે, તેમાંથી કોઈ પણ એક પગથિયું ચૂકી જવાય નહીં, જેથી કરીને તમને પત્રમાં સારા એવા માર્ક લઈ શકો। હવે જોઈએ પ્રશ્ન 3। પ્રશ્ન 3 મિત્રો આપે છે આપણને, જેની સૂચના છે નિમ્નલિખિત વાક્યો કે કાલ પહચાનીએ। અહીં આપણને 6 વાક્યો આપેલા છે, તે કયા કાળમાં છે તે તમારે લખવાના છે। તમે આગળના એકમમાં વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ વિશે શીખી ગયા હશો, તો અહીં જે વાક્યો આપેલા છે તેનું તમારે માત્ર કાળ દર્શાવવાનો છે, તે કે વાક્ય કયા કાળમાં દર્શાવેલું છે। જોઈએ વાક્ય પહેલું વાક્ય છે, મેં ક્રિકેટ ખેલતા હું। તો મિત્રો, આ વાક્ય છે વર્તમાન કાળમાં, તો ઉત્તર લખીશું વર્તમાન કાળ। બીજું વાક્ય છે, મેં કલ અંબાજી ગયા થા। તો આ વાક્ય મિત્રો ભૂતકાળમાં છે, કેમ કે આપણે કાલે અંબાજી ગયા હતા। ત્રીજું વાક્ય છે, કોઈ ગાના ગા રહા હૈ। મતલબ કે અત્યારે પણ તેનું ગીત ગાવાનું ચાલુ છે, માટે આપણે આ વાક્યને વર્તમાન કાળ લખીશું, ઉત્તર લખીશું વર્તમાન કાળ। ચોથું વાક્ય છે, આજ ઠંડ જ્યાદા હોગી। હજી ઠંડી મિત્રો પડી નથી, પરંતુ પડવાની શક્યતા છે, એટલે કે ભવિષ્યની વાત છે, માટે આ વાક્ય માટેનો કાળ આવશે ભવિષ્યકાળ, ઉત્તર લખીશું ભવિષ્યકાળ। પાંચમો વાક્ય છે, કલ હમ સ્કૂલ સે પ્રવાસ જા રહે હૈ। મિત્રો ખાસ ધ્યાન રાખજો, વાક્યને બરોબર સમજજો। કલ હમ સ્કૂલ સે પ્રવાસ જા રહે હૈ મતલબ કે હજી પ્રવાસે ગયા નથી, ભવિષ્યમાં આવતીકાલે પ્રવાસ જવાનું છે, માટે આ વાક્યનો કાળ આવશે ભવિષ્યકાળ। વાક્યને બરોબર સમજીશું અને પછી જ કાળ દર્શાવીશું। છઠ્ઠું વાક્ય જોઈએ મિત્રો। છઠ્ઠું વાક્ય છે, પરસો કાશ્મીર में हिमवर्षा हुई। પરસો એટલે પરમ દિવસે કાશ્મીરમાં બરફ વર્ષા થઈ, એટલે કે ભૂતકાળમાં થઈ હતી, પરમ દિવસે થઈ હતી, માટે આ વાક્યનો કાળ લખીશું ભૂતકાળ। તો મિત્રો, આ રીતે 6 વાક્યોનો સમજી અને વ્યવસ્થિત તેના કાળો લખીશું કે વાક્ય કયા કાળમાં લખાયેલું છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 4। પ્રશ્ન 4 મિત્રો આપણને આપ્યો છે, જેની સૂચના છે કાલ પરિવર્તન કીજીએ। અહીં મિત્રો આપણને વાક્યો આપેલા છે, તે વાક્યોની પાછળ કૌંસમાં એક કાળ દર્શાવેલો છે। આપણે આપેલ વાક્યને તે કાળમાં ફેરવવાનું છે। જોઈએ પહેલું વાક્ય। પહેલું વાક્ય મિત્રો આપ્યું છે, મેં બાજાર ગયા। તો મિત્રો આ વાક્ય ભૂતકાળમાં છે, આપણે તેને ભવિષ્યકાળમાં ફેરવવાનું છે, તો ઉત્તર થશે મેં બાજાર જાઉંગા। મેં બાજાર ગયા, તેનું ભવિષ્યકાળમાં વાક્યનું પરિવર્તન કરીશું, તો ઉત્તર થશે મેં બાજાર જાઉંગા। બીજું વાક્ય આપ્યું છે, મંદિર में पूजा होंगी। આ વાક્ય મિત્રો ભવિષ્યકાળમાં છે, આપણે તેને ભૂતકાળમાં ફેરવવાનું છે,
तो उत्तर थशे मंदिर में पूजा हुई। ત્રીજું વાક્ય મિત્રો આપ્યું છે શિમલા में हिमवर्षा हुई। આ વાક્ય મિત્રો ભૂતકાળમાં છે, આપણને કૌંસમાં ભવિષ્યકાળમાં બદલવાનું જણાવેલ છે। તો આ વાક્ય ભવિષ્યકાળમાં બદલીએ તો ઉત્તર થશે શિમલા में हिमवर्षा होगी। શિમલા में हिमवर्षा होगी। આ રીતે આપણે ભવિષ્યકાળમાં વાક્યને ફેરવીશું। હવે જોઈએ ચોથું વાક્ય। ચોથું વાક્ય છે મિત્રો मैंने पढ़ाई की। આ વાક્ય ભૂતકાળમાં છે, આપણને વર્તમાન કાળમાં ફેરવીને આ વાક્ય લખવાનું કહ્યું છે। તો વર્તમાન કાળમાં મિત્રો આ વાક્ય થશે मैं पढ़ाई कर रहा हूं। मैं पढ़ाई कर रहा हूं। तो મિત્રો આ રીતે આપણે તમામે તમામ વાક્યો ચારે ચાર વાક્યોને કૌંસમાં આપેલા કાળને આધારે ફેરવીને લખવાના છે, જે તમે સમજી ગયા હશો। આમ આ એકમના સ્વાધ્યાયના 1 થી 4 પ્રશ્નો વ્યવસ્થિત રીતે મિત્રો અહીં તમને સમજાવેલા છે। આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો। તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોની લિંક શેર કરજો, જેથી તેઓ પણ આ સ્વાધ્યાયના પ્રશ્નોથી માહિતગાર થઈ શકે। સાથે સાથે લાઈક જરૂર કરજો। કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂર કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો। કોઈ પ્રશ્ન ના સમજાય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા પ્રશ્નોના ઉત્તરો આપી શકું। અને ખાસ સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો, એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું। તમારો ખૂબ ખૂબ આભાર।